સાયબર ક્રાઇમના સકંજામાં વધુ 6 સાયબર શેતાન આવી ગયા છે। 804 કરોડના ફ્રોડ કેસમાં વધુ 6 આરોપીઓની ધરપકડ થઈ છે। 6 પૈકી 3 આરોપીઓ કરતા હતા ભંગાણનો ધંધો। છેતરપિંડીથી આવેલા નાણાં ભંગાણના ધંધામાં લગાવતા હતા। ઠગાઈના નાણાંથી 20 ટ્રક ભરાય તેટલું ભંગાર ખરીદાયું। આરોપીએ અંદાજે 20 કરોડ રૂપિયાનું ભંગાર ખરીદ્યું। અન્ય એક આરોપીનું કામ માત્ર નાણાં ટ્રાન્સફર કરવાનું હતું। 2 આરોપીને 300 સિમ 270 બેંક ખાતા આપ્યા હતા। તમામ 6 આરોપીઓની સુરતથી ધરપકડ કરાઈ છે। જે 6 આરોપીઓ છે તેમાંથી સાજેબ ફિરોજભાઈ ખેરાણી, સોહિલ સદરુદ્દીન વઢવાણિયા અને અમીનભાઈ અકબરભાઈ ભાયાણી, આ જે ત્રણેય આરોપીઓ છે એનો ભંગારનો ધંધો હતો અને જે પણ સાયબર ફ્રોડ ના નાણાં આવતા એ નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદી અને આ નાણાંઓ છે આ નાણાં જે હતા એ આ વેપારીઓને એ પૂરા પાડતા હતા અને આ રીતે એક જે સાયબર ફ્રોડના જે નાણાં ગેરકાયદેસર હતા એને જે ભારતીય અર્થવ્યવસ્થા છે એમાં સામેલ કરવાનું કામ જે છે આ ત્રણેય દ્વારા કરવામાં આવતું હતું। પ્રાથમિક જે તપાસ છે એમાં સામે આવ્યું છે કે 200થી વધુ ભંગારના ટ્રકો છે આવી રીતે એમણે ખરીદી અને આ નાણાં છે પહોંચાડેલા છે। 20 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન આવી રીતે કરવામાં આવેલું છે।